મને કાનો જો મને કાનો આવ્યો છો ચેક કરવા કે સીરું હુકાઈ ગઈ ભાઈ હુકાઈ ગઈ હે જો મસ્ત સીરું હુકાઈ ગઈ છે જો હું તમને બતાવું જો એકદમ હુકાઈ ગઈ છે આવી થઈ જાવી છે આમાં પાણી ન દેખાવું છે આમ કરીને તો જ અથાણું ન બગડે બાકી અથાણું પોચું પડી જાય પોચું એટલે કે બગડી જાય એમ પોચું તો હોય પણ ઓલું હાવ બગડી જાય એમ આમ નકર આમ કરીને તો પાણી નીકળે એના બદલે આમાં પાણી નથી નીકળતું જો અને આ કેરી જો આ મસ્ત ખોખા થઈ ગયા છે જો આમાં પાણી નથી કાલે મેં આમ કર્યું હતું તો કેટલું પાણી હતું આમાં મસ્ત હુકાઈ ગઈ છે કેરી એટલે હવે આપણે અથાણું બનાવી નાખીએ જો આપણે અથાણાનો બોળો તૈયાર કરી છે મેં મારા અથાણા પ્રમાણે લીધું છે આ મેથીનો બોળો છે આ રાઈનો છે અને આ ચટણી નીચે આવી ગયા જો આ ધાણાના કુરિયા છે થોડીક એવી વરિયાળી થોડા આખા તીખા અને હિંગ ને ચટણી એટલું આમાં નાખ્યું છે આનું ઉપરથી છે ને ગરમ કરેલું થોડુંક ઠંડુ કરી નાખ્યું છે અને આ તેલ હવે નાખવાનું છે ઉપરથી એટલે આપણો બોળો તૈયાર થઈ જાય નાખો જેટલું અથાણું હોય ને એ રીતે તમારે લેવાની આ રીતે ગરમ તેલ થોડુંક ઠંડુ કરીને પછી નાખવાનું તમારું જેટલું અથાણું હોય ને એ પ્રમાણે તમારે નાખવાનું અથાણામાં છે ને તેલ થોડુંક વધારે જ રાખવાનું એટલે અથાણું બગડે નહીં બસ તો આ આપણો બોળો તૈયાર થઈ ગયો થોડોક મિક્સ કરી અને થોડીક વાર રહેવા દેવાનો પછી આપણે આની અંદર કેરી ને ગાજર મિક્સ કરી દેવાના અને હું છે ને થોડીક અમથી હજી ઉપરથી હિંગ નાખું છું હિંગનો સ્વાદ મસ્ત આવે અને હવે મીઠું જાડું મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું મીઠું થોડુંક પ્રમાણમાં વધારે રાખવાનું એટલે અથાણું બગડે નહીં અને જાડું જ મીઠું નાખવાનું અને તમે જે રીતે બોળો અનુકૂળ આવતો હોય એ રીતે નાખવાનો મેથીનો કોઈને રાઈનો કોઈને વધારે ગરમ લાગતો હોય તો થોડોક પ્રમાણમાં મેથીનો વધારે નાખવાનો રાઈનો ઓછો નાખવાનો અને ધાણાના કુરિયા નાખવાના જો આપણો એકદમ મસ્ત બોળો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને 10 મિનિટ જેવું આમ રહેવા દઈએ અને પછી આપણે આને કેરીને એવું મિક્સ કરી દેવું તેલ જો આ રીતે વધારે જ રાખવાનું એટલે તમારા અથાણાને 2 વર્ષ સુધી કાંઈ ન થાય આ મમ્મી સીરું લઈ આવ્યા છે આપણે બધી મિક્સ કરી દેવાની અને હવે આપણે 10 મિનિટ જેવું આને થઈ ગયું છે અને હવે આપણે આમાં મિક્સ કરી દઈએ આ રીતે નાખતું જવાનું મિક્સ કરતું જવાનું જો જેને વધારે બોળો ખાતા હોય એને થોડુંક બધાય બોળા વધારે નાખવાના માપે ખાતા હોય એને થોડુંક ઓછું નાખવાનું જો મિક્સ કરી દઈએ આ રીતે મિક્સ કરી દેવાનું ચટણી નાખી છે અને મિક્સ કરું છું થોડુંક મોળું લાગતું હતું એટલે ઉપરથી પાછું થોડુંક મીઠું નાખ્યું છે અને હવે તેલ નાખવાનું પાછું હા હવે છે ને મિક્સ કરી અને આને આપણે આ રીતે આમ તેલ રહેવું જોઈએ હવે આને આપણે 1 થી 1.5 દિવસ જેવું અને આવી રીતે આપણે મૂકી દેવાનું છે પછી આપણે આને બળીને ભરવાનું છે પછી એવું લાગશે તો ઉપરથી પાછું તેલ નાખશું તો આપણું અથાણું તૈયાર છે જો આપણું આ એક મોળું
તૈયાર થઈ ગયું. ઓલી સાઈડ તીખું છે અને મોળું છે. આમાં સેમ જ બધી વસ્તુ, એક ખાલી ચટણી નથી નાખી. તો આપણું આ મોળું અથાણું તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે આને 1 થી 1.5 દિવસ આપણે આમાં રાખશું ઢાંકીને. પછી જ આપણે એને બરણીની અંદર ભરશું. મસ્ત જો તૈયાર થઈ ગયું છે. અમારા ઘરમાં 2 જણા મોળું ખાય ને 2 તીખું ખાય, એટલે અમારે મોળું ને તીખું 2 હોય. ઘણા એમ વિચારતા એક મોળું ને તીખું બનાવવાનું શું કારણ? રથાણું કરાવે છે. આમ જો મીઠા ને બેણી ઢોળ નાખી. આ અમારો કાનુડો. આ બધું ઢોળ નાખ્યું. આમ જો વરિયાળી, તીખા. હજી તો મારે ધ્યાન ન હોત તો બોળા હોત ઢોળ નાખત કા. જો મીઠું એ મીંડો ઢોળવા. જો હું જો અડધી બેણી ઢોળી નાખી અને હજી એને અંદર હાથ નાખીને કાઢે છે. એ ગટો, આવું જ તને મજા આવે? આવું જ મજા આવે? ન આવે? તું ગાંડો છો? એ ગટી જો આટલો નટખટ તો કોઈનો છોકરો ને. આમ જો મીઠું ઢોળે. આમ જો જોઈજો, હમણાં પછી ત્યાંથી લઈને ભરશે. જો એ ગટુ મૂકી દો મને દીકો. નો ઢોલાય બાપા. જા હિંગની ડબલી હાથમાં આવી ગઈ ને હિંગ ઢોળ નાખી. મીઠું ઢોળ નાખ્યું. જો આમ જો અમારે આર રસોઈ કરાવે. જો જો માં તું જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. બહેણી લઈને જય શ્રી કૃષ્ણ હોય. એ ગટે બસ હવે મારો દીકો થોડુંક છે એ તો રહેવા દે. બધું ઢોળી નાખ્યું ગાંડો. અને અહીંયા જો મમ્મી આ વધેલો બોળો આમાં ભરેશ. હાલો જો અહીંયા છે ને કાઢવાનો ટાસ ચાલે છે. અહીંયા નીકળી ગયા ને અહીંયા જો ઓલા પણ સરળ ચાલુ છે. અહીંયા કટિંગ પેસ્ટિંગ ચાલુ છે. અહીંયા ઘૂસવાઈ ગયો છે લીથો અને અહીંયા કટિંગ ચાલુ છે. આગળ જાઓ. હાલો હવે કટિંગ કરતે હોય એમ નીકળી ગયા ને. આને હું નીકળતા વાર લાગે કા. અમારા લીથાની ઘૂસ થઈ ગઈ છે હરખાઈની. અને ઓલા જો ગણપતિ ગનું બેહી ગયા સાનમુના. અહીંયા લીથો નીકળે છે. મમ્મી હારું ભેગી કરે છે ને મનમાં દાંત કાઢે છે. ગાંઠું શું કામ ગાંઠું વાળતી? ન આઈ હાલે અત્યારે ક્યાં જાજસ તોય કટિંગ થઈ જાય. જો અમે છે ને જો આવી અમારે ઘૂસ થઈ જાય. જો અહીંયા અમારી કડલાની જોડ બેસી ગઈ છે. દુર્વા જો અહીંયા હકેલ દૂર. જો આના માધવ છે ને બહુ જ તોફાની છે. તોફાની કાનુડો છે. તોફાની કાન હે તું ચા હા એમાં પપ્પાને ક્યાં કરી દે જા. જો ગયો જો આમ જો દૂર આમ કરતા બધે બતાવી મને કેવા હકેલા. આમ જો દૂરવા કપડાં હકેલે. દૂરું છે ને બહુ ડાય છે. બધું કામ કરે. જો જો આમ જો કેવા માધુ એ બધા વીખી નાખ્યા. માધુ જો દૂરું જો ઘડી કરે. જો જો જોજી અમારે દૂરું હજી 4 વર્ષની જ છે હો. એને કેવું કામ આવડે જોયું. જો બધા હકેલ લીધા ને. જો જોયું કેવો થપ્પો કર્યો. ઓલા ડ્રોવર બંધ કરી દે મારી દીકવાય. ચોલું ડ્રોવર ખુલ્લું છે ને બંધ કરી દે. આમ જો કેવા હકેલીને થપ્પો કર્યો. જોયું આટલી નાની છે અમારી છોકરી તોય આ લઈને હમણાં ભાઈના ડ્રેક્સમાં બધું મૂકી દે. જો જોજે હમણાં જો એ થપ્પો પડ્યો છે ને હમણાં બધું લઈને મૂકી દે. મારું દૂરું બધુંય કામ કરે. જો હમણાં છે ને બધા થપ્પામાં થપ્પા મૂકી દે હે. એ થોડા લે માં દીકો. આટલી નાની છે પણ એને કેટલી ખબર પડે. જો જોયું એને ખબર હોય કે આ જગ્યાએ જ આ મૂકવાનું છે. હજી એક થપ્પો પડ્યો ને એ મૂકી દે નીચે. હા એ નીચે મૂકી દે. હા બસ જો જોયું આટલી નાની છે તો કેવું કામ કરે છે. જો એને બધી ખબર પડે. કપડાં લઈને હોકેલાય. જો એને બાબલું લઈને રમવા મળશે હમણાં. જો જો પછી એકલી રમવા મળે. તોફાન ન કરે. તોફાન તો કરે માધવ.
જો હવે ગોદડી હકેલ છે. એ ડ્રાય સીટ સિલાઈ મારેલીશ દૂર સિલાઈ મારેલીશ બટુ એ હા એને ભેગી હકેલ નાખો. બાબલાને ઉઠાડવું છે હા તો એને હકેલી નાખાય. બાબલું નાનું છે ને ગોદડું મોટું થાય દૂર પગ બહાર નહીં આવે. તો બાબલાને ઠંડી લાગે ને ગોદડું ઓઢાડતું પણ અત્યારે આ ગરમીમાં બાબલું મૂંઝાઈ જાય હો મૂંઝાઈ જાય હો. જો એ ઢીંગો આમ જો એક ગીત ગાઈ દે ને હાલ બાલ ગીત ગાઈ દે ને દુર્વા એક બાલ ગીત ગાને હાલો બસ હવે બાબલું હોઈ ગયું છે એક બાલ ગીત ગાવાલો આ બાજુ બે જાવ ને ત્યાં સામે બે જાવ એટલે મને દેખાવાલો. મહેમાન કેવા પૈસા સાડી લેવા એવા ઈ સાડી કેવી મમ્મી બેડે ઈ મામી કેવા ધોકો મારે એવા ઈ ધોકો કેવો લોહી કાઢે એવો ઈ લોહી કેવો કગડો પીવે એવો ઈ કગડો કેવો ઉડે ઉડે આકાશમાં ઉડે એવો ઈ આકાશ કેવું વરસાદ લાવે એવું આકાશમાં ઉડે એવો ઈ વાદળ કેવો વરસાદ લાવે એવો ઈ વરસાદ કેવો ગારો પડે એવો ઈ ગારો કેવો દાદાજી લપસે એવો પછી ઈ દાદાજી કેવા ચોકલેટ આપે એવા ઈ ચોકલેટ કેવી છોકરા ખાય એવી ઈ છોકરા કેવા મસ્તી કરે એવા ઈ મસ્તી કેવી છોકરા કરે એવી પછી ઈ છોકરા કેવા મસ્તી કરે એવા એટલું જ હોય. મને નથી આવડતું તને આવડતું હોય તું ગાય. પછી બહાર ઉપડ્યું છો દૂરો આમ જો દૂરો તાર ટીચર શું કહેતા હતા ખબર છે એ કે દુર્બાને બધા બહુ જ મસ્ત બાલ ગીત આવડે છે એમ કહેતા હતા. એ નહીં એ તો પૂરું થઈ ગયું એ નહીં હવે બીજું ગા ના કર હાલો એ તને ખબર તું કે હું પ્રાર્થના કરું પછી નો ચું ભેગું રહેવા જો કાંઈ નહીં હાલો પછી કાલે હવે આપણો આટલો ટાસ્ક કાલે ઓકે દીદી ઓકે દૂરો તને કહું લે આમ જોજે બાબલાને મારી બધાને માર્યા ભાઈ એને તો કાંઈ નક્કી ન હોય મગજ છટકી જાય છે ત્યારે બધાના ગરમીના કા ભૂત આવ્યું એ બાબલું રોયું